આ તરફ મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। વિવિધ વિસ્તારોમાં પવન અને વરસાદથી નુકસાનીના અહેવાલ છે। ઊંઝામાં મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સામે આવ્યા। ઊંઝામાં મિલન સિનેમા રોડ પર બિલ્ડિંગનો એક આખો મલબો ધરાશાયી થયો। બિલ્ડિંગનો કાટમાળ કાર અને આસપાસના વિસ્તારમાં પડ્યો। ઘટનામાં કારને નુકસાન, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। વડનગર સિવિલ હોસ્પિટલ પરથી પાણીની ટાંકી ઉડી। પાણી ભરેલી ટાંકી ઉડીને નીચે પાર્ક કરેલી કાર પર પટકાઈ। કાર પર ટાંકી પડતા વાહનને મોટું નુકસાન થયું છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મુકેશ। વિકાસ ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે ઊંઝા સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદી વાતાવરણ હતું, જેમાં ખાસ કરીને ઊંઝાની અંદર ભારે પવન સાથે વરસાદ જે છે વરસ્યો હતો, જેના કારણે એક જૂના બિલ્ડિંગનો એક ભાગ જે છે ધરાશાયી થયો હતો અને ધરાશાયી થયેલો ભાગ જે છે નીચે પાસ થયેલી ગાડીમાં પડતા ખાસ વાત કરીએ તો ગાડીનો કચરો બહાર નીકળી ગયો હતો અને સાથે વાત કરીએ તો વડનગર સિવિલ હોસ્પિટલ છે એના ઉપરથી ખાલી પાણીની ટાંકી જે છે નીચે પડી હતી ને નીચે પડતા જે નીચે ઈટો ગાડી ઉભી હતી એ ગાડીને પણ નુકસાન થઈ ગયું। કહી શકાય કે જે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે જેના કારણે કેટલીક જે ગરમીમાંથી ચોક્કસથી શહેરીજનોને રાહત મળી છે, પરંતુ સાથે વાત કરવામાં આવે તો જે ખેડૂતો છે એમને ભારે નુકસાન જવાની સ્થિતિ હાલમાં કહેવા રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।